हेलो विद्यार्थी मित्रों मित्रों आपणे चेप्टर नंबर 7 ની શરૂઆત કરેલી છે। ચેપ્ટર નંબર 7 ઓલ્ટરનેટિંગ કરંટને સમજવા માટે સૌથી મહત્વનું ચેપ્ટર છે। ઓલ્ટરનેટિંગ કરંટની વાત કરીએ તો આપણે એક સેક્શનને જોયો છે, એ છે અવરોધને લાગુ પાડેલ એસી વોલ્ટેજ। અવરોધને લાગુ પાડેલ એસી વોલ્ટેજ એની અંદર આપણે વીઆઈ ગ્રાફ જોયો છે, વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કળા તફાવતનો સંબંધ જોયો છે, પાવર તત્કાલીન અને સરેરાશ એના મૂલ્યો જોયા છે, અને છેલ્લે જોયું તો આપણે ફેઝર ડાયાગ્રામ। આટલી વસ્તુ આપણે આ સેક્શનની અંદર મિત્રો ક્લિયર કરેલી છે। આગળ વધીએ। આજે મારે વાત કરવી છે માત્ર ઇન્ડક્ટર ધરાવતા એસી પરિપથની। પ્રશ્ન સ્વરૂપ લઈએ। પહેલો, એક સરખા 3 પ્રશ્નોને મારે જોવાના છે। માત્ર અવરોધ સેક્શન આપણે જોઈ ગયા છીએ। આજે મારે વાત કરવી છે માત્ર ઇન્ડક્ટર ધરાવતો એસી પરિપથ, એના વિશેની બધી જ ચર્ચા આજે આપણે કરશું, અને આના પછીના લેક્ચરની અંદર આપણે માત્ર કેપેસિટર ધરાવતો એસી પરિપથ એને જોઈશું। ચલો પ્રશ્ન સ્વરૂપમાં સેટ કરીએ। માત્ર ઇન્ડક્ટર ધરાવતા એસી પરિપથ માટે વોલ્ટેજ અને પ્રવાહના સૂત્ર મેળવી ઇન્ડક્ટિવ રિએક્ટન્સ સમજાવો। ઇન્ડક્ટિવ રિએક્ટન્સ સમજાવવાનું છે। આવો એક પ્રશ્ન સ્વરૂપ લઈએ આપણે, તો એનો સીધો મતલબ થાય કે રકમ મુજબ પહેલા તો મારે માત્ર ઇન્ડક્ટર ધરાવતો એસી પરિપથ દોરવો પડે। એટલે હું લઈશ પહેલા તો વી વોલ્ટેજ, એની સાથે ઇન્ડક્ટર એટલે ગૂંચળું। ચેપ્ટર નંબર 6 માં આપણે જોઈ ગયા છીએ, અને વહેતો પ્રવાહ આઈ છે। ઇન્ડક્ટરની સંજ્ઞા એલ છે, ગૂંચળાને આપણે એલ વડે દર્શાવ્યું છે, અને ગૂંચળામાં પ્રેરિત ઈએમએફને એલ ડીઆઈ બાય ડીટી વડે દર્શાવ્યું છે, આપણે જોઈ ગયા છીએ ને। એનો ઉપયોગ કરશું। આની એક્રોસના વોલ્ટેજ એલ ડીઆઈ બાય ડીટી એવા લઈશું। ધન અને ઋણ છેડો એમ લઈ શકાય। ચલો થિયરીમાં મિત્રો આગળ વધીએ। હવે આકૃતિમાં અવગણ્ય અવરોધ હોય તેવા ઇન્ડક્ટરને એસી પ્રાપ્તિ સ્થાન સાથે જોડેલો છે। અત્યારે આપણે ટેમ્પરરી એનો અવરોધ અવગણ્ય લઈએ છીએ। અવગણ્ય અવરોધ હોય તેવા ઇન્ડક્ટરને એસી પ્રાપ્તિ સ્થાન સાથે આપણે જોડેલો છે। આપણે જાણીએ છીએ કે એસી પ્રાપ્તિ સ્થાન માંથી મળતા વોલ્ટેજ V બરાબર Vm sin ઓમેગા ટી છે। V બરાબર Vm sin ઓમેગા ટી છે। ચલો અહીંયા બંધગાળો રચાય છે। આપેલા બંધગાળા માટે લાગુ પાડેલા સમગ્ર એસી વોલ્ટેજ ઇન્ડક્ટરને મળશે। તો માટે બંધગાળામાં કિર્ચોફના નિયમ અનુસાર
લાગુ પાડેલ વોલ્ટેજ V બરાબર ઇન્ડક્ટરની એક્રોસના EMF, એને હું EL વડે દર્શાવું. L ઇન્ડક્ટરની સંજ્ઞા સૂચવે છે અથવા VL પણ કહી શકાય. તો માટે V એટલે Vm sin ઓમેગા t ઇઝ ઇક્વલ ટુ L di/dt થશે. Vm sin ઓમેગા t ઇઝ ઇક્વલ ટુ ફેરેડેના નિયમ અનુસાર પ્રેરિત EMF L di/dt જેટલો હોય. અત્યારે મેં મૂલ્ય દર્શાવ્યું છે એનું. માટે di/dt બરાબર Vm/L sin ઓમેગા t. dt ને સામે મોકલું તો di બરાબર Vm/L sin ઓમેગા t ઇન્ટુ dt થાય. ચલો, કુલ પ્રવાહ માટે મિત્રો મારે બંને બાજુ સંકલન લેવું પડશે. કુલ પ્રવાહ મારે પ્રવાહનું સૂત્ર મેળવવા માટે બંને બાજુ સંકલન લેતા માટે સંકલન ઓફ di બરાબર Vm/L ને આપણે બહાર કાઢી નાખશું. સંકલન ઓફ sin ઓમેગા t dt. ચલો, એકનું સંકલન એટલે I પોતે, એટલે I બરાબર Vm/L. સાઇનનું સંકલન થશે મિત્રો cos ઓમેગા t ભાગ્યા ઓમેગા. અનિયત સંકલન હોય એટલે પ્લસ અચળાંક આવે, પણ અત્યારે આપણે ટેમ્પરરી અચળાંકને શૂન્ય ગણેલ છે. બરાબર યાદ રાખજો, અનિયત સંકલન હોય ત્યાં મારે અચળાંક મૂકવો પડે પ્લસ c પ્લસ અચળાંક એમ, પણ અત્યારે આપણે અચળાંકને શૂન્ય ગણેલ છે. માટે એમ કહી શકાય કે Vm છેદમાં ઓમેગા L cos ઓમેગા t I બરાબર. હજી મારે આને આ સૂત્રના સંદર્ભમાં એટલે કે સાઇનના પદમાં ફેરવવું છે. સમજો, મારી પાસે પદ છે cos ઓમેગા t. તો હવે આપણે જાણીએ છીએ કે cos ઓમેગા t ને સાઇન, cos એક માઇનસની નિશાની અહીંયા એડ કરશું, કારણ કે સાઇનના સંકલનમાં આવશે માઇનસ કોસ. માઇનસ લેવામાં આપણે ત્યાં લીધું નહોતું, પણ એને એડ કરશું એટલે માઇનસ Vm/ωL cos ઓમેગા t. સાઇનનું સંકલન માઇનસ કોસ થશે એટલે માઇનસને એડ કરશું. cos ઓમેગા t ને મિત્રો સાઇન ઓલેસ્ટીસીના નિયમ પ્રમાણે પ્રથમ ચરણમાં બધા વિધેયો ધન હોય એટલે સાઇન π/2 માઇનસ ઓમેગા t લખું. સાઇન π/2 માઇનસ ઓમેગા t તો cos ઓમેગા t થાય, પરંતુ આપણી પાસે માઇનસ સાથે આપણે ગણીએ તો માઇનસ cos ઓમેગા t બરાબર માઇનસ સાઇન π/2 માઇનસ ઓમેગા t થાય. ચલો, માઇનસની નિશાની અંદર લાગુ પાડતા, કારણ કે સાઇન એકી વિધેય છે, સાઇન એકી વિધેય છે, ઓડ ફંક્શન છે, તો આ અંદર લાગુ પાડી જાય એટલે સાઇન ઓમેગા t માઇનસ π/2 મળે. શેના બરાબર? તો કે માઇનસ cos ઓમેગા t બરાબર. અને આપીએ આપણે સમીકરણ નંબર 1 માટે સમી 1 પરથી I ઇઝ ઇક્વલ ટુ Vm/ωL માઇનસ cos ઓમેગા t ની જગ્યાએ Vm/ωL ને હું કહીશ Im અને માઇનસ cos ઓમેગા t ની જગ્યાએ સાઇન ઓમેગા t માઇનસ π/2 I બરાબર. પ્રવાહનું સૂત્ર સમીકરણ નંબર 2 આપો. તમે જોઈ શકો છો વોલ્ટેજ લાગુ પાડેલા છે V બરાબર Vm sin ઓમેગા t. પ્રવાહ મળે છે Im sin ઓમેગા t માઇનસ π/2, જ્યાં Im બરાબર Vm/ωL. વિશેષ ચર્ચા કરીએ આપણે આગળ. પહેલાં આટલી વસ્તુને ધ્યાનમાં લઈશું. માત્ર ઇન્ડક્ટર માટે આપણે વાત કરી રહ્યા છીએ. માત્ર ઇન્ડક્ટર ધરાવતો એસી પરિપથ છે. વોલ્ટેજ અને પ્રવાહના સૂત્ર મેળવવાના છે. એટલે આપણે જેટલી રજૂઆત અત્યારે જોઈ છે મિત્રો, એ પ્રથમ તબક્કાની છે કે ભાઈ એક ઇન્ડક્ટર લઈ લો, એને V પ્રાપ્તિ સ્થાન સાથે જોડેલ છે.
વી વીએમ સાઇન ઓમેગા ટી છે. વીએમ એના મહત્તમ વોલ્ટેજ છે, જે એસ પર અવરોધની થિયરીમાં આપણે જેમ લીધું છે એમ જ આપણે અહીંયા એને રિપીટ કરવાનું છે. એટલે વી બરાબર વીએમ સાઇન ઓમેગા ટી. ચલો, બંધ ગાળામાં કિર્ચોફનો નિયમ લગાડતા પ્રાપ્તિસ્થાનમાંથી મળતા બધા જ વોલ્ટેજ ઇન્ડક્ટરની એક્રોસમાં વપરાઈ જશે, એટલે કે એમાં સંગ્રહિત થશે ઇન્ડક્ટરમાં. એટલે વીએમ સાઇન ઓમેગા ટી ઇક્વલ ટુ એલ ડીઆઈ બાય ડીટી લઈ શકાય. અનુરૂપ સ્ટેપ આપણે અહીંયા લીધેલા છે. સંકલન કરતાં સાઇનનું સંકલન માઇનસ કોસ લઈશું અહીંયા, એટલે માઇનસ કોસ ઓમેગા ટી બાય ઓમેગા, એટલે કે મળશે મને માઇનસ વીએમ બાય ઓમેગા એલ કોસ ઓમેગા ટી. કોસ ઓમેગા ટી એટલે કે માઇનસ કોસ ઓમેગા ટીની જગ્યાએ સાઇન ઓમેગા ટી માઇનસ પાઈ બાય 2 લઈ શકાય. તો મને સમીકરણ આઈ બરાબર આઈએમ સાઇન ઓમેગા ટી માઇનસ પાઈ બાય 2 મળે, જ્યાં આઈએમ વીએમ બાય ઓમેગા એલ છે. ચલો, થિયરીને આગળ વધારીએ. અહીં સુધી બરાબર ધ્યાન રાખજો મિત્રો, અને ધીમે ધીમે એને સમજવાનો પ્રયત્ન કરજો. મારે હજી મેળવવું છે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ, મારે દર્શાવવું છે. નોર્મલી એને આપણે દર્શાવવાનું હોય છે. અહીંથી શરૂઆત કરીએ. આઈએમ બરાબર વીએમ બાય એ પ્રવાહનો મહત્તમ કંપ વિસ્તાર છે. જેને મહત્તમ પ્રવાહ પણ આપણે કહીશું. પ્રવાહનો મહત્તમ કંપ વિસ્તાર છે. અહીંયા જે મને પદ મળે છે ઓમેગા એલ, એ અવરોધ સાથે સામ્યતા ધરાવતી ભૌતિક રાશિ છે. જેને ઇન્ડક્ટિવ રિએક્ટન્સ કહે છે. માટે આપણે કહી શકીએ કે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ, જેને હું XL વડે દર્શાવીશ મિત્રો, બરાબર ઓમેગા એલ. ઓમેગા કોણીય આવૃત્તિ છે એટલે હજી XL બરાબર 2πfL આમ પણ લઈ શકાય. XL બરાબર ઓમેગા એલ અથવા XL બરાબર 2πfL. માટે IM બરાબર VM બાય XL એવું કહી શકાય, કારણ કે ઓમેગા એલનું પરિમાણ અવરોધનું જ પરિમાણ છે અને એનો SI એકમ પણ ઓમ છે. તો આ થઈ ગયું તમારું ઇન્ડક્ટિવ રિએક્ટન્સ XL. માટે મહત્તમ પ્રવાહ, એક વાક્ય લખીને થિયરી પૂર્ણ કરીએ. માટે મહત્તમ પ્રવાહ IM ઇઝ ઇક્વલ ટુ VM બાય XL થાય, માત્ર ઇન્ડક્ટર ધરાવતા પરિપથ માટે. તો આપણે જે થિયરી આપણને પૂછેલી છે મિત્રો, એના દરેક શબ્દોને આપણે જસ્ટિફાઈ કરી નાખ્યા છે. પહેલાં વોલ્ટેજ આપણે લીધેલું છે, લાગુ પાડેલા વોલ્ટેજ VM સાઇન ઓમેગા ટી છે. એના પછી વોલ્ટેજ ઉપરથી આપણે પ્રવાહનું સૂત્ર મેળવેલું છે, I બરાબર IM સાઇન ઓમેગા ટી માઇનસ પાઈ બાય 2. તો સમીકરણ રજૂઆત એવું દર્શાવે છે કે માત્ર ઇન્ડક્ટર ધરાવતા એસી પરિપથમાં પ્રવાહ વોલ્ટેજ કરતાં પાઈ બાય 2 જેટલો પાછળ છે કળામાં, એટલે માઇનસ પાઈ બાય 2 આપણે લીધેલા છે. એક વાક્ય લખી શકશું અને થિયરી પૂર્ણ કરીએ. છેલ્લું આમ માત્ર ઇન્ડક્ટર ધરાવતા એસી પરિપથમાં પ્રવાહ I એ વોલ્ટેજ V કરતા પાઈ બાય 2 જેટલો કળામાં પાછળ હોય છે. અને આની વિશેષ રજૂઆત મિત્રો આના પછીની થિયરીમાં આપણે વધારે ડિટેલમાં જોઈશું, ફેઝર ડાયાગ્રામમાં એને વધારે જોઈશું. તો આ થિયરીમાં આટલી વસ્તુને મિત્રો આપણે ધ્યાનમાં લઈશું.
વ્યવસ્થિત રીતે થિયરીને તમારે લખતી જવાની છે, સમજતી જવાની છે મિત્રો. ચેપ્ટર ઘણું જ કામનું છે એટલે એને સંબંધિત દરેક પ્રકારની રજૂઆત આપણે જોઈશું. આગળ વધીએ આના પછીની થિયરીમાં. થિયરીમાં આગળ વધીએ મિત્રો. હવેની થિયરી છે શુદ્ધ ઇન્ડક્ટર ધરાવતા એટલે કે માત્ર ઇન્ડક્ટર ધરાવતા પરિપથ માટે ફેઝર ડાયાગ્રામ સમજાવી પાવરની સમજૂતી આપવાની છે. થિયરી પ્રશ્ન છે શુદ્ધ ઇન્ડક્ટર એટલે કે માત્ર ઇન્ડક્ટર, આ બંને શબ્દો ચાલે, ધરાવતા શુદ્ધ ઇન્ડક્ટર ધરાવતા એસી પરિપથ માટે શુદ્ધ ઇન્ડક્ટર ધરાવતા એસી પરિપથ માટે ફેઝર ડાયાગ્રામ સમજાવી પાવરની સમજૂતી આપો. પાવરની સમજૂતી આપો. ચલો આ પ્રમાણે મારે વિશેષ રજૂઆત જોવી છે. સૌથી પહેલું તો હું ફેઝર સમજાવીશ મિત્રો. આપણે છેલ્લે વાક્ય જોયું કે માત્ર ઇન્ડક્ટર ધરાવતા એસી પરિપથમાં પ્રવાહ એ વોલ્ટેજ કરતાં π/2 જેટલો પાછળ છે. પ્રવાહ એ વોલ્ટેજ કરતાં કળામાં π/2 જેટલો પાછળ છે. ચલો પહેલાં એ બે વસ્તુ દર્શાવશું. માત્ર ઇન્ડક્ટર ધરાવતા એસી પરિપથ માટે Vm sin ઓમેગા t તથા Im sin ઓમેગા t માઇનસ π/2 છે. આમ I એ V કરતાં π/2 જેટલા પાછળ છે. કળામાં π/2 જેટલો પાછળ હોય છે. આપણે બરાબર યાદ રાખશું કે માત્ર અવરોધ ધરાવતો એસી પરિપથ હતો તો એમાં વોલ્ટેજ અને પ્રવાહ સમાન કળામાં હતા. જ્યારે માત્ર ઇન્ડક્ટર ધરાવતો એસી પરિપથ છે એમાં પ્રવાહ વોલ્ટેજ કરતાં π/2 જેટલો પાછળ છે. એ આપણે વ્યવસ્થિત ધ્યાનમાં લઈશું. ચલો ફેઝર ડાયાગ્રામ દોરીએ. અને પણ સાથે રેફરન્સમાં જ લેતા જઈશું. અહીંયા ઓમેગા t π/2 π 3π/2 2π. ચાલો મારે પહેલાં દર્શાવવું છે V બરાબર Vm sin ઓમેગા t. એને દર્શાવી દઉં. V I એ V કરતાં π/2 જેટલો પાછળ. એટલે મારે સાપેક્ષ સરખામણી જો હું દર્શાવતો હોય તો અહીંયા π/2 આવે
એટલે અહીંથી મારે એની શરૂઆત કરવી પડે. આ થઈ ગયો આઈ એ વી કરતાં π/2 જેટલો પાછળ છે. ચલો પહેલાં તો મેં વી અને આઈ વચ્ચેનો સાપેક્ષ સંબંધ દર્શાવી દીધો છે. પ્રારંભિક કળા આપણે લઈ શકીએ ઓમેગા T1, કોઈ T1 સમયે આપણે કળાને દર્શાવી શકીએ. ધારો કે હું મહત્તમ મૂલ્ય અહીંથી સાપેક્ષ દર્શાવવાનો પ્રયત્ન કરું બંને બાજુ, તો મને અહીંયા પ્રવાહ મળશે અને અહીંયા મહત્તમ વોલ્ટેજ મળશે. તો અહીંથી હું એના મૂલ્યો દર્શાવીશ. તો કોઈ એક નિશ્ચિત માટે આ થઈ ગયા વોલ્ટેજ અને આ થઈ ગયો પ્રવાહ. બંને વચ્ચે મિત્રો એંગલ થશે 90. આઈ અથવા કેપિટલ આઈ ગમે તેના વડે તમે દર્શાવી શકો છો. આઈ અથવા કેપિટલ આઈ ગમે તેના વડે તમે દર્શાવી શકો છો. ઓમેગા T1 અથવા ઓમેગા ટી કોઈ T1 સમય માટે એવું દર્શાવે, એમાં ડિફરન્સ બહુ પડતો નથી. આ થઈ ગયો એનો ફેઝર ડાયાગ્રામ. આટલો જે ભાગ છે એ છે Vm sin ઓમેગા T1 અને આ જે ભાગ છે Im sin ઓમેગા T1 માઇનસ π/2. ચલો કમ્પ્લીટ ફેઝર ડાયાગ્રામ આકૃતિમાં તમને દેખાય છે મિત્રો, I અને V. હવે મારે વાત કરવી છે પાવરની. આ તો વાત થઈ ગઈ ફેઝર ડાયાગ્રામની. સમજો તમે ફેઝર ડાયાગ્રામ સમજાવો. મેં ફેઝર ડાયાગ્રામ રકમ પરથી કહી દીધું છે કે ભાઈ પ્રવાહ એ વોલ્ટેજ કરતાં કળામાં π/2 જેટલો પાછળ છે. મારે એ જ વસ્તુને અહીંયા હાઇલાઇટ કરવાની છે. પ્રવાહ વોલ્ટેજની સાપેક્ષે T/4 સમય બાદ મહત્તમ મૂલ્ય ધારણ કરે છે. પ્રવાહ એ વોલ્ટેજની સાપેક્ષે, ચલો π/2 એટલે એક પૂર્ણ પરિભ્રમણનો ચોથો ભાગ થયો, અને એક પૂર્ણ પરિભ્રમણ માટે લાગતો સમય એટલે આવર્તકાળ T. આવર્તકાળ T એટલે T/4 ને અનુલક્ષીને આપણે અહીંયા ચર્ચા કરશું. પ્રવાહ વોલ્ટેજની સાપેક્ષે T/4 સમય બાદ મહત્તમ મૂલ્ય ધારણ કરે છે. મહત્તમ મૂલ્ય ધારણ કરે છે. આ વાત થઈ ગઈ મિત્રો ફેઝર ડાયાગ્રામની. હવે મારે સમજૂતીમાં લેવું છે પાવર. સમજૂતીમાં લેવું છે મારે પાવર. એમાં આગળ વધીએ. ઇન્ડક્ટરને મળતો તત્કાલીન પાવર. ઇન્ડક્ટરને મળતો P. જો હું સંજ્ઞા L લખું તો L ઇન્ડક્ટર માટે M, બાકી કોઈ મતલબ નથી. PL ઇઝ ઇક્વલ ટુ V ઇન્ટુ I. V એટલે Vm sin ઓમેગા T, I એટલે Im sin ઓમેગા T માઇનસ π/2. ચલો આની જગ્યાએ માઇનસ કોસ લખી શકાય, તો માટે PL ઇઝ ઇક્વલ ટુ માઇનસ બહાર કાઢું Vm Im sin ઓમેગા T cos ઓમેગા T. ચલો હજી આગળ માઇનસ Vm Im 2 વડે ભાગાકાર 2 વડે ગુણાકાર 2 sin ઓમેગા T cos ઓમેગા T.
2SC ત્રિકોણમિતીય સૂત્ર અનુસાર સાઇન 2 ઓમેગાનું 2 ઓમેગા ટીનું સૂત્ર બને એટલે માઇનસ VM IM/2 સાઇન 2 ઓમેગા ટી. આ થઈ ગયો તત્કાલીન પાવર. આ થઈ ગયું તત્કાલીન પાવર. મિત્રો મેં સાઇન ઓમેગા ટી માઇનસ π/2 ની જગ્યાએ માઇનસ કોસ ઓમેગા ટી મૂકેલું છે. માઇનસ કોસ ઓમેગા ટી મૂકેલું છે. ચલો માઇનસ VM IM/2 સાઇન 2 ઓમેગા ટી. આ થઈ ગયો તત્કાલીન પાવર. હવે મારે એક પૂર્ણ ચક્ર માટે સરેરાશ પાવર જોઈ છે. ચલો આટલું પહેલાં લખતા જઈશું મિત્રો. એક એક સ્ટેપમાં બહુ જ વ્યવસ્થિત રીતે સમજવાનું છે અને લખતું જવાનું છે. માત્ર ઇન્ડક્ટર ધરાવતા એસી પરિપથની વાત થઈ રહી છે અત્યારે. ચલો આગળ વધીએ. હવે મારે મેળવવું છે એક પૂર્ણ ચક્ર દરમિયાન આમાંનામાં જ સરેરાશ પાવર. એક પૂર્ણ ચક્ર દરમિયાન સરેરાશ પાવર PL અથવા સરેરાશમાં PL ઇક્વલ ટુ મારી પાસે તત્કાલીન પાવર છે જ, મેં મેળવેલો છે. તત્કાલીન પાવરનું મૂલ્ય હું અહીંયા લગાડીશ સરેરાશમાં માઇનસ VM IM/2 સાઇન 2 ઓમેગા ટી, એટલે કે માઇનસ VM IM/2 બહાર નીકળશે સાઇન 2 ઓમેગા ટી. હવે તમે જાણો છો મિત્રો કે આપણે લાસ્ટ લેક્ચરની અંદર શરૂઆતમાં તમને મેં સમજાવ્યું હતું કે સાઇન અને કોસાઇનનું પૂર્ણ ચક્ર પરનું સરેરાશ લઈએ તો એનું મૂલ્ય થાય છે મિત્રો શૂન્ય, જે આપણે બધે એક્સેપ્ટેબલ છે. એટલે હું અહીંયા લખીશ માઇનસ VM IM/2 આનું મૂલ્ય 0. માટે મને સરેરાશ પાવર 0 મળે. માત્ર ઇન્ડક્ટર ધરાવતા એસી પરિપથમાં મને સરેરાશ પાવરનું મૂલ્ય મળશે મિત્રો 0. આમ એવું કહી શકાય. છેલ્લું એક વાક્ય લખશું આપણે થિયરીમાં. તમારે એક એક સ્ટેપમાં એને જોતું જવાનું છે મિત્રો, સમજતું જવાનું છે. ખાસ તો ફેઝર ડાયાગ્રામ ધ્યાનમાં રાખવાનો. આમ એક પૂર્ણ ચક્ર દરમિયાન ઇન્ડક્ટરને પૂરો પડાતો સરેરાશ પાવર શૂન્ય હોય છે, જે આપણને મળે છે અહીંયા PL સરેરાશ ઇક્વલ ટુ 0. એક MCQ માટે વાક્ય લખશું. આપણે જોયું માત્ર ઇન્ડક્ટર ધરાવતા એસી પરિપથમાં, માત્ર ઇન્ડક્ટર ધરાવતા એસી પરિપથની થિયરીની આપણે વાત કરેલી છે. ઇન્ડક્ટરને પૂરો પડાતો સરેરાશ પાવર શૂન્ય છે, એટલે પરિપથમાં પાવર વ્યય શૂન્ય થઈ ગયો. પરિપથમાં પાવરનો વ્યય એકલો જો હું ઇન્ડક્ટર વાપરતો હોય, શુદ્ધ ઇન્ડક્ટર વાપરતો હોય તો પરિપથમાં પાવર વ્યય શૂન્ય છે. તેથી તેમાંથી વહેતા પ્રવાહને વોટલેસ પ્રવાહ કહે છે. તેમાંથી વહેતા પ્રવાહને વોટલેસ પ્રવાહ કહે છે. પાવર શૂન્ય છે એટલે વોટ શૂન્ય, વોટલેસ પ્રવાહ વહે છે પણ વોટ વગરનો, એમ સંદર્ભ એવો છે. તો થિયરીમાં આટલી વસ્તુને તમારે હાઇલાઇટ કરવાની છે મિત્રો. શુદ્ધ ઇન્ડક્ટર ધરાવતા પરિપથ માટે આપણે ફેઝર ડાયાગ્રામ દોરેલો છે. આપણે જાણીએ છીએ કે પ્રવાહ એ વોલ્ટેજ કરતાં π/2 જેટલો કળામાં પાછળ છે. એવું જ વાક્ય એમ કહી શકાય કે વોલ્ટેજ પ્રવાહ કરતાં π/2 જેટલો આગળ છે. બંને વાક્ય સાચા વાંચવાના
અને લખવાના સંદર્ભમાં. પછી આપણે તત્કાલીન પાવર લીધો અને એક પૂર્ણ ચક્ર માટે સરેરાશ પાવર લીધો તો મને ખબર પડી કે પાવર મને શૂન્ય મળે છે. તો આ પ્રમાણે ઇન્ડક્ટર માટે મિત્રો આ બે થિયરીને તમારે વ્યવસ્થિત પ્રિપેર કરવાની છે, જે આપણે આજના તબક્કામાં જોઈ છે. ચલો, આજના હોમવર્કના ભાગ સ્વરૂપે મિત્રો બે થિયરીને આપ વ્યવસ્થિત તૈયાર કરશો એવી આશા રાખું છું. ધીમે ધીમે સમજતા જશો. મેં આગળ વાત કરી હતી એમ કે આ જે આખો ભાગ છે, આ સેક્શન આખો મેથેમેટિકલ છે. ચેપ્ટર જેમ ચાલતું જશે એમ સંપૂર્ણ ગાણિતિક રજૂઆત ચેપ્ટરમાં તમને આપેલી છે. એટલે એને સમજવામાં અને ધીમે ધીમે એને એપ્લાય કરવામાં થોડું વધારે બેટર રીતે તમારે ધ્યાન રાખવાનું છે. તો હવે પછીની રજૂઆત મિત્રો આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.